હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારું સ્વાગત છે મારા ચેનલ બીનાસ ક્રિએશન ગુજરાતીમાં। હું છું બીના અને આજે હું તમારા સાથે શેર કરવાની છું મેથી બટેટાના શાકની રેસિપી। તો મેથી લવર જે હોય એ લોકોને તો આ શાક ખૂબ જ ભાવે છે, પણ જે લોકો ન ખાતા હોય ને મેથી, એ પણ એક વખત આ રીતે બનાવીને જરૂરથી ખાજો। બધાને ટેસ્ટ બહુ જ પસંદ આવશે અને બિલકુલ કડવું નહીં લાગે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ મેથી બટેટાનું શાક। જેના માટે આદુ અને લસણને કૂટી લીધા છે, તેને આપણે સાઈડમાં મૂકી દઈશું અને અહીં મેથી લઈ લીધી છે। તમે અહીં જોઈ રહ્યા છો કે એકદમ સરસ રીતે મેં તેને સાફ કરી લીધી છે, તેની ડાળખીથી અલગ કરી લીધી છે અને હવે આપણે તેને રફલી કટ કરી લેશું। તો એકદમ રફલી કટ કરીશું, બહુ વધારે આપણે તેને કટ કરવાની જરૂરત નથી। અને જો તમને ટાઈમ ન હોય તો તમે એમને એમ આ મેથીનું શાક બનાવી શકો છો, કટિંગ નહીં કરો તોય પણ ચાલશે। આ તો મેં જસ્ટ બતાવવા માટે જ કટિંગ કરી છે, જો તમને કરવી હોય તો તમે કરી શકો છો। હવે આ મેથીને આપણે છૂટ પાણીથી ધોઈ લેશું। ત્યાર પછી અહીં આપણે બટેટા લઈ લેવાના છે। તો અહીં મેં 5 નંગ જેટલા બટેટા લીધા છે, જેની મેં છાલ કાઢી લીધી છે અને પાણીથી તેને ધોઈ લીધા છે। હવે આપણે તેની કટિંગ કરીશું। તો અહીં મોટા ટુકડામાં બધી જ કટિંગ કરી લીધી છે। ચાલો તો હવે આપણે વઘારીએ મેથી બટેટાનું શાક। જેના માટે ગેસ ઉપર કડાઈઓ મૂકી દીધો છે, તેનામાં આપણે તેલ થોડું એક્સ્ટ્રા લેશું અને એનામાં આપણે જીરું ઉમેરી દઈશું। તો આજે આપણે રાઈનો ઉપયોગ નહીં કરીએ, જીરું ચટકે એટલે આપણે અહીં હિંગ ઉમેરી દઈશું। અને અત્યારે લીલા લસણની ફૂલ સિઝન ચાલી રહી છે, તો અત્યારે મેં લીલું લસણ વાપર્યું છે। તમને ન વાપરવું હોય તો સૂકું ઘરનું લસણ પણ નાખીને આ શાક બનાવી શકો છો। ત્યાર પછી મેં અહીં ઉમેર્યા છે આદુ અને લસણ, જે આપણે કૂટીને રાખ્યા હતા તે, અને 1-2 સેકન્ડ આ બધું જ સાતળવા માટે મૂકી દેશું। ત્યાર પછી આપણે અહીં કટ કરેલા બટેટા એડ કરી દેશું। તો ફ્રેન્ડ્સ, અત્યારે બટેટા ખૂબ જ સ્વાદમાં મીઠા આવી રહ્યા છે, તો થોડી તીખાશ તમે ઉમેરશો ને તો શાક ખાવાની મજા આવશે। તો અહીં લસણ ને એ બધું ચડિયાતું ઉમેરજો, જેથી કરીને શાક ખાવાની ખૂબ જ મજા પડી જાય। તો હવે બટેટા ઉમેર્યા બાદ આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું। એને પણ આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું। અને હવે આ બટેટાને આપણે પકવવાના છે। કેટલા પકવવાના છે આગળ હું તમને વિડીયોમાં જણાવતી જઈશ। અને આ શાક તમારું કોનું કોનું ફેવરેટ છે એ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। તો આગળ પણ આવી જ કંઈક નવી રેસિપીઝ તમારા સાથે શેર કરીશ। તો ફ્રેન્ડ્સ, અહીં આપણે થાળી ઢાંકીને પકવા માટે મૂકી દીધું હતું। લગભગ 2 થી 3 મિનિટ થયા છે। વચ્ચે વચ્ચે આપણે તેને ચલાવી લેવાનું, કારણ કે એકલા બટેટા ઉમેર્યા છે એટલે તે તળિયે ચોંટશે। તો અહીં હજી બટેટાને વાર છે, તો ફરી પાછી થાળી ઢાંકી મૂકશું અને તેને પકવા માટે મૂકી દઈશું। હવે ફરી પાછી થાળી ઉતારીને આપણે તેને ચેક કરીશું। તો આ શાક તમારું વધીને 7 થી 8 મિનિટ કે 10 મિનિટની અંદર રેડી થઈ જશે। તો ફ્રેન્ડ્સ, એક વખત ફરી આપણે તેને ચલાવી લઈશું અને બટેટું તોડીને ચેક કરી લઈશું। હજી થોડી બટેટાને વાર છે, પણ હવે આપણે અહીં ઉમેરી દઈશું મેથી। તો મેથીને પકવવા માટે મૂકીશું ત્યાં સુધી બટેટા પણ ચડી જશે અને મેથીમાંથી થોડું ઘણું પાણી રિલીઝ થશે, એના લીધે બટેટા ઝટપટ ચડી જશે। તો અહીં મેં બધી જ મેથી ઉમેરી દીધી છે, તેને આપણે મિક્સ કરી લેશું અને ગેસની ફ્લેમને એકદમ સ્લો જ રાખશું। હાઈ ફ્લેમ ઉપર આ ચોટી જશે, કારણ કે આપણે અહીં પાણી કશું ઉમેર્યું નથી, એટલા માટે। આ શાક થોડું તેલવાળું હશે તો મજા આવશે ખાવાની, પણ તમે ટિફિનમાં ભરતા હો તો તેલ ઓછું જ ઉમેરજો। અહીં મેથી એકદમ સરસ રીતે મિક્સ કરી લીધી છે। તો 4 થી 5 નંગ જેટલા બટેટામાં મેં 1 બંચ જેટલી મેથી ઉમેરી દીધી છે। તો આ માપથી તમે બનાવજો, બિલકુલ શાક કડવું નહીં લાગે। હવે મેથીને પણ ઢાંકીને પકવી લેશું। ફરી પાછું આપણે તેને ચલાવી લેશું। ત્યારબાદ આપણે તેનામાં મસાલા કરીશું। તો ફ્રેન્ડ્સ, અહીં આપણે હળદર પાવડર લઈ લીધી છે અડધી ચમચી, 1 મોટી ચમચી ધાણાનો પાવડર ઉમેરી દઈશું, તીખો લાલ મરચાંનો પાવડર 1 ચમચી જેટલો, અને 5 ચમચી આપણે અહીં ઉમેરી દઈશું ગરમ મસાલો। હવે આ બધા જ મસાલાને આપણે સરસ રીતે મિક્સ કરવાના છે। ગેસની ફ્લેમ એકદમ સ્લો જ છે, હાઈ ફ્લેમ હશે તો બટેટા વધારે ચોંટી જશે તળિયામાં।
આનામાં તમે સિંગદાણાનો ભૂકો પણ શેકીને ઉમેરી શકો છો. મેં અહીં સ્કીપ કર્યો છે, નથી ઉમેર્યો. તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ રહ્યા છો કે એકદમ સરસ રીતે આપણે હળવા હાથે મિક્સ કરવાનું છે, જેથી કરીને બટેટા બધા તૂટે નહીં. તો અહીં બધું જ મિક્સ કરી લીધું છે. હવે પાણીનો થોડો છંટકાવ કરી દઈશું, જેથી કરીને તળિયામાં વધારે કંઈ ચોટે નહીં એટલા માટે. તો થોડું જ પાણી છાંટવાનું છે, 1 ચમચી જેટલું જ, વધારે નહીં. ફરી પાછું તેને આપણે મિક્સ કરી લેશું. હવે ફ્રેન્ડ્સ, આપણે આ શાકમાં ન જેવી ખાંડ ઉમેરીશું, મતલબ કે થોડા ઘણા દાણા જ આપણે ખાંડના ઉમેરીશું, જેથી કરીને મેથીની જે કડવાશ છે એ દૂર થઈ જાય. અને ચટપટું શાક બનાવવા માટે આપણે અડધું લીંબુ નીચોવી દઈશું, જેથી ટેસ્ટ બહુ સારો એવો આવે. હવે આ બંને ઇન્ગ્રેડિયન્ટને આપણે એકદમ સરસ રીતે ચલાવી લઈશું. તો જ્યારે તમે આ શાક બનાવો ત્યારે દાળ કે કઢી જરૂરથી સાઈડમાં બનાવજો, કારણ કે આ શાક ભાત સાથે મિક્સ નહીં થાય. તમે રોટલી સાથે કે પરોઠા સાથે ખાવાની મજા પડશે, અથવા થેપલા સાથે પણ ખાઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, અહીં આપણું શાક બનીને બિલકુલ રેડી છે. આપણે તેને સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, રેડી છે આપણું એકદમ ચટાકેદાર મેથી બટેટાનું શાક. વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને એક લાઇક કરી દેજો, શેર કરી દેજો, અને ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ નવા વિડીયોઝ જોવા માટે. અને બાજુમાં રહેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, જેથી તમને નોટિફિકેશન મળતી રહે. ફરી મળીશું ફ્રેન્ડ્સ આવા નવા વિડીયો સાથે, આવી નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો બધા. જય શ્રી કૃષ્ણ.